2 વાગે ફૂલ વરસાદ આવતો એના દાણા આપણે મીઠું બદામ ને આ છે બદામ અત્યારે ચાલુ થઈ ગયો છે તો ધાબા પર ને મોલ્લો દોલા પણ બેઠો. હેલો યુટ્યુબ ફેમિલી, તો ફરીવાર એક નવો વ્લોગની અંદર તમારું સ્વાગત છે. તો જય માતાજી, જય મંગલ, જય ભવનાથ અને જય મહાકાળીમાં. આપણે તો સા પી લીધો અને મોઢું ને એવું જોઈને થઈ ગયા છે એ પરેશ ને અત્યારે આવે છે વરસાદના સાટા. આજે 2 વાગે ફૂલ વરસાદ આવતો, અત્યારે થોડા થોડા વરસાદના સાટા આવે છે. જો અહીં તો થોડા થોડા સાટા આવે છે અત્યારે. આજે 2 વાગે વીજળીનો ભડાકો છે ને તે જગાઈ ગયું એટલે વરસાદ એવો આવતો એવો તો ફૂલ વરસાદ આવતો રાતના 2 વાગે. વીજળી પડવાનું ઓલું હતું, વીજળી બહુ થતી છે અને કડાકા જ થતા છે એટલે તો એટલું વાદળું છે મોટું. એમાંથી ચોમાસું બેસી ગયેલું હોય એટલે વરસાદ તો આવે જ નહીં. એવા આવ્યાનું વરસાદનું નક્કી જ નહીં થાય, એવા વરસાદ આવી જાય. વીજળી કારે પડે એમ કંઈ નથી. એવા સાંજે હાવ ભડાકા થતા મને તો એમાંથી થાય કે વીજળી પડશે પણ વીજળી પડી નહીં. સારું સારું કહેવાય, વીજળી પડી નહીં સારું કહેવાય. તો ભલા પણ મોલ્લો બેઠો બોલ્યો પણ હમણાં ભાવ બીજું બેઠો હોય મોલ્લો. આપણે જઈએ અત્યારે ધાબાઈ પર ચડી ગયો છો ફેમિલી ને. અહીંયા થોડાક વરસાદના સાટા વધારે લાગે, સાપું એટલે થોડાક વધારે સાટા લાગે વરસાદના. નેચરની મોસમ આમ જવું બહુ એક નંબર મોસમ નેચરનું. એટલું મસ્ત લોકેશન છે અને મોસમ છે એક નંબર નેચરનું. અત્યારે વરસાદના સાટા ફૂલ આવે છે તો આપણે કંઈક બેઠા ખોટું પલવું નથી. આપણે હું ધાબાઈ પર ઉતરીને ફેમિલી જાઉં છું દુકાને ને આમ જો ઓલા પણ તળાવ ભરાઈ ગયું આખું પાણીનું. આ 2 વાગ્યાનું વરસાદનું ચાલુ હોય તો અત્યારે કોઈ રોવા નથી. જો આખું તળાવ ભરાઈ ગયું છે ને અત્યારે હું જાઉં છું દુકાને પાકને એવું લેવા. દુકાને જાઉં પાકને એવું લેવા. અત્યારે 10 વાગી ગયા છે ફેમિલીને. રાતના 2 વાગ્યાનો વરસાદ ચાલુ હતો, અત્યારે 10 વાગ્યા થઈ ગયો વરસાદ. તળાવ ભરાઈ ગયું આખું તળાવ ભરાઈ ગયું. તો અત્યારે તમે ગમે એ બાજુ જવો બધી કોર લીલું સમ જેવું જ છે. હા લીલો જ નજારો બધા અત્યારે એટલું મસ્ત લીલું છે, બહુ મસ્ત લીલું છે. નજારો એક નંબર છે ચોમાસાનો. વરસાદના સાટા પાહા ચાલુ થઈ ગયા ફેમિલીને. અત્યારે થોડા થોડા સાટા આવે છે. લીલો નજારો અત્યારનો, કબૂતરા બેઠા છે ને અહીં જો નજારો અત્યારનો લીલો સમ જેવો. ને અત્યારે થોડા વરસાદના સાટા ચાલુ થઈ ગયા પાછા. જો થોડા થોડા આવે છે, થોડોક ભીજા સાટા એવું લાગ્યું છે. તો હવે આપણે ભાગી ઘરે, અગર વરસાદ ફાળી દે પાણી. વરસાદ થઈ ગયો હોય ફેમિલીને. હું ચડ્યો તો ધાબા પર ને મોલ્લો દોલા પણ બેઠો હોય અત્યારે શાંતિથી. મોલ્લો બેઠો હોય ને આપણે બધું આમ જો લીલું સમજવું થઈ ગયું. બધું લોકેશન એક નંબર લીલું સમજવું થઈ ગયું છે. અત્યારે વરસાદ નહીં આવતો, પવન આવે છે એટલે તમને મારો થોડો ઓછો સંભળાતો હોય છે. પવન થોડો વધારે આવે છે. તો એટલું મસ્ત લોકેશન છે બધું. ચોમાસાનો નજારો કંઈક અલગ ટાઈપનો જ હોય. પાણી આવે એટલે બધું લીલું થઈ જાય. લીલું ન સુકાઈ ગયેલું હોય એ લીલું થઈ જાય અત્યારે. તો મસ્ત લોકેશન છે. તો એક નંબર છે લોકેશન, કાંઈ ઘટે નહીં, એટલું મસ્ત છે. વરસાદ આવતો ને ફેમિલીને કંઈક નવીન ખાવાનું મન થયું છે ને આપણે શીખીએ છીએ માંડવીના દાણા. માંડવી તાવડી ગરમ મૂકી છે, ફેંકવાના છે માંડવીના દાણા. વરસાદ આવતો એટલે ગરમ ગરમ ખાવાની મજા આવે એટલે આપણે શીખીએ છીએ માંડવીના દાણા. ફોન મૂકી સારસીમાં ફેમિલીને અત્યારે થોડા વરસાદના સાટા આવે છે. માંડવી કહેતા ફોન સારસી
સાટા વરસાદ ના આવે ને લાઈટ કારે એવી એટલે કંઈ નક્કી ન હોય લાઈટનું, તો થોડા સાટા આવે છે અત્યારે. આપણે ફોન મૂકી ઘડીક ચાર્જિંગમાં મહિને જાણે રેટે ત્યાં લગ્ન 4 વાગી જશે ફેમિલીને. હું આવ્યો છું તળાવ ભરાણું ના આટો મારવા. તો તળાવ ભરાણું અને ડેટકો બોલે છે અંદર તો ભરાઈ ગયું આખું તળાવ. તમારા ગામમાં તળાવનું નામ શું છે કોમેન્ટમાં જણાવી દેજો. અમારા ગામમાં તો ખાઈણ કે. તમારા ગામમાં શું નામ છે એ કોમેન્ટમાં જણાવી દેજો. પણ છે તાબુ, તાબા પર ચડીએ, તાબા પરનો નજારો જોઈએ. અહીંથી તો નજારો એવી રીતના છે બતાવો બધું. એટલે અહીંથી નહીં લીલું જ બતાય છે. આપણે તાબા પર ચડીને નજારો જોઈએ. તાબા પરનો કેવો નજારો છે તાબા પર ચડી જશો ફેમિલીને. અહીંનો નજારો કંઈક અલગ ટાઈપનો જ બતાય. લો એટલો મસ્ત નજારો છે અહીંથી. એક નંબર નજારો બતાય. લો તાર ઉપર બેઠા કબૂતરા. આપણે તાર ઉપર બેસવા ગયા આપણને શોટ લાગે, કબૂતરને શોટ નહીં લાગતો. તો એટલે શાંતિથી કબૂતર બેઠા તારમાં છે. વધારે આવે છે તમને મારો અવાજ ઓછો સંભળાશે તો ત્યાં દો ને લીલું સમ જેવું જ બતાય. એક નંબર લોકેશન છે જનનું. એટલું મસ્ત લોકેશન છે. આરામ કરીએ. અત્યારે ખાવતો ફેમિલી હું બદામ ના છે બદામ. એવડી બદામું થઈ ગયું છે. ને કોના ઘરે બદામું છું એ કોમેન્ટમાં જણાવી દેજો. અમારી ગેલરી તો નહીં આવી, બીજાને ઘેરથી બદામ લાવેલો છું હું. જો અહીં લીલું સમ જેવું લોકેશન કેવું મસ્ત છે. કેટલું મસ્ત ખડ ઉગ્યું. અત્યારે ખાવતો બદામ. આ થોડી કાળી બદામ છે, દૂરી લાગે. ખાવાની મજા આવે. બેઠા એટલે અત્યારનો નજારો જ કંઈક અલગ ટાઈપનો છે. આવું જો વરસાદ આવે એવું વાદળું સીડ્યું. આમ જો વરસાદ અહીંયા હમણાં રોજ છે ને પાહું વાદળું સીડ્યું છે. ખાઈ લીધી છે ફેમિલીને. અત્યારે હું કહું છું વેગરો એક પર. અને અત્યારે કંઈક ઠંડો પવન આવે. વરસાદ કેવો આવતો ઠંડો પવન આવે ફૂલમ ફૂલ. અત્યારે જો વાદળું ચડેલ છે આવતું ફૂલમ ફૂલ. એટલું વાદળું ચડેલ છે જો. ઠંડો પવન આવે છે અત્યારે. મસ્તી આવે કઈ ઠંડો પવન આવે ને એટલે તમને ઓછો સંભળાશે. વરસાદ ચાલુ થઈ ગયો ફેમિલીને. થોડીક વાર પહેલા ઠંડો પવન આવતો. આમ જો વરસાદ અત્યારે ચાલુ થઈ ગયો છે. એટલો વરસાદ આવે. વરસાદના પવન બધું એકારે છે. આજ તો ઘડીક વાર જ વરસાદ ગયો. આજનો 2 વાગ્યા ચાલુ હતો, 10 વાગ્યા લગન એક ધારો ચાલુ હતો ને અત્યારે પાવો ચાલુ થઈ ગયો છે વરસાદ. તો વલકર તો કાંઈ બતાતું નહીં. આમ તો હાવ બતાતું નહીં. વલકર વધારે પડે ને આઈન પર તો થોડો અત્યારે ચાલુ છે. આમ જો વલકરે કાંઈ બતાતું નહીં. હા ઓલું થઈ ગયેલું છે. વરસાદ ચાલુ છે ને આપણે ઘડીક ફોન ચાર્જિંગમાં મૂકી લાઈટ વી જાય. વરસાદ ચાલુ હોય છે. વરસાદ વેચ્યો છે ફેમિલીને. આજનો ઓલો કેટલા લગન ને બધું એડિટિંગ ને એવું બાકી છે. તો મારી ચેનલમાં તમે નવા હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો ફરી મળીએ કાલે નવા વ્લોગની અંદર. ત્યાં લગન બધાને બાય બાય.